હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. બાપા મોરિયા રે, બાપા મોરિયા રે. ગણેશ ચતુર્થીનો માહોલ એટલે કે ગણપતિનો માહોલ ચારે બાજુ ફેલાયેલો છે. તો મોદક તો બાપાને આપણે ચડાવવા જ પડે. તો પ્રસાદમાં આપણે મોદક બનાવી લઈએ અને એકદમ ઝડપથી અને ફટાફટ તૈયાર થઈ જાય એવા આ મોદક છે. અને એ છે કોપરાના લાડુ. તો કોપરાના લાડુ એટલે કે કોપરાના મોદક બનાવવા માટે સૌથી પહેલા આપણે 1 કપ કોપરાની છીણ લઈશું. આ મેં 1 કપ સૂકા કોપરાની છીણ લીધેલી છે. બધી જ વસ્તુ આપણે પહેલા આની અંદર મિક્સ કરી લેવાની છે. 1 કપ કોપરાની છીણ લઈશું. એની સામે આપણે 1/4 કપ ખાંડ લઈશું. બધું સાથે જ મિક્સ કરીશું. 1/4 કપ આપણે ખાંડ લઈ લઈશું. એની સાથે દૂધ લેવાનું છે. હવે દૂધ આપણે 1/2 કપ જેટલું લઈશું. 1 આખો કપ અને એની ઉપર બીજો પેલા પા કપ લઈશું. એટલે આ 1 કપ લઈશું દૂધ અને એની સાથે બીજો 1/2 કપ દૂધ લઈશું. એટલે કે 1/2 કપ આપણે દૂધ લઈ લઈશું. આ 1/2 કપ આપણે દૂધ લઈ લઈશું. એની સાથે 2 મોટી ચમચી મિલ્ક પાવડર લઈશું. બધું એક સાથે જ કરી લેવાનું છે. અને 1 મોટી ચમચી મલાઈ લઈશું. હવે તમારી પાસે જો મલાઈ હાજર ન હોય તો તમે એની જગ્યાએ મિલ્ક પાવડર ડબલ લઈ શકો છો. હવે બધું જ પહેલા મિક્સ કરી લેવાનું છે. ફક્ત 2 જ ઇન્ગ્રેડિયન્ટ્સ કહેવાય કે આપણે દૂધ અને એની સાથે આપણે કોપરાની છીણ લીધી. આ 2 વસ્તુમાંથી આપણે આ કોપરાના લાડુ તૈયાર કરી રહ્યા છીએ. એની સાથે સાથે જે ખાંડ લીધી છે, મલાઈ લીધી છે, મિલ્ક પાવડર, એ તો બધું આપણા ઘરમાં હાજર હોય જ છે. અને હવે આ મિશ્રણને આપણે કૂક કરીશું. ઘટ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે. એકદમ સરસ રીતે આપણે એને કૂક કરી લઈશું એટલે મસ્ત મજાના આપણા મોદક ફટાફટ તૈયાર થઈ જવાના છે. અત્યારે આપણે પ્રસાદ માટે કંઈક ને કંઈક નવું બનાવતા જ હોઈએ છીએ. તો આ મોદક એકદમ પરફેક્ટ છે. તો હવે આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. ખાંડ ઓગળશે અને એની સાથે સાથે દૂધ સાથે જે કોપરું છે ને એ પણ સરસ રીતે ચડી જશે અને સોફ્ટનેસ આવી જશે એની અંદર. એ રીતના આપણે આ મિશ્રણને તૈયાર કરીશું. જો તમે જોઈ શકો છો કે ખાંડનું પાણી અને દૂધ બંને સરસ બળી ગયા છે અને મિશ્રણ છે એકદમ સરસ ઘટ્ટ તૈયાર થઈ ગયું છે. હવે આની અંદર આપણે 1 ચમચી ઘી ઉમેરી લઈશું. એનો કલર પણ થોડો બદલાઈ ગયો છે અને સરસ થઈ ગયું છે. હવે એની અંદર 1 ચમચી આપણે ઘી ઉમેરી લઈશું અને ફ્લેમ ઓફ કરી દઈશું. હવે આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે અને ઠંડુ થાય ને પછી આપણે એના મોદક વાળી લઈશું. હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું. ઠંડુ થશે એટલે એકદમ સરસ ભેગું થઈ જશે. અત્યારે પણ ભેગું જ થઈ ગયું છે પણ ઠંડુ થશે એટલે એકદમ સરસ તૈયાર થઈ જશે. અને પછી આપણે એનો જે પણ શેપ આપવો હોય એ આપી શકીએ છીએ. લાડુનો શેપ અથવા મોદકનો શેપ, તમારે જે પણ શેપ આપવો હોય એ તમે આપી શકો છો. તો હવે આપણા આ મોદક માટેનું જે મિશ્રણ છે એ સરસ તૈયાર થઈ ગયું છે. ગણેશ ચતુર્થી માટે એકદમ સ્પેશિયલ એવા કોપરાના લાડુ તૈયાર થઈ ગયા છે. ફક્ત 3 જ ઇન્ગ્રેડિયન્ટ્સથી આ લાડુ તૈયાર થાય છે અને એટલા સરસ લાગી રહ્યા છે. અને અત્યારે પણ તમે એનો લુક જોઈ શકો છો કે બહુ જ સરસ લાગે છે. દેખાવમાં તો બહુ સરસ છે, ખાવામાં પણ એટલા જ સરસ છે. તો ચોક્કસથી તમારા ઘરે બનાવજો. અને આપણે અત્યારે એને કેસરનો ઉપર ટપકો મૂક્યો છે અને એની સાથે પિસ્તા બદામની કતરણથી ગાર્નિશ કર્યું છે. તો આપણે પિસ્તાની કતરણ પણ મૂકી દઈશું. અને એક જે લાડુ છે એને આપણે મોદકનો શેપ આપેલો છે તો એ પણ આપણે સર્વ કરી લઈએ. તો બાપા માટે સ્પેશિયલ એવા કોપરાના લાડુ તૈયાર થઈ ગયા છે. આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી આવજો.